Hello friends, in this presentation we are going to learn about performance of medium transmission line. હવે medium transmission line ના ત્રણ પ્રકાર છે આપણે જે ભણી ગયા end capacitor method, nominal T method અને nominal pi method. એ ત્રણેયના performance અને vector diagram જે રીતે short transmission line ના આપણે performance અને vector diagram ભણ્યા તે જ રીતે હવે medium transmission line માટે આ ત્રણે જે પદ્ધતિ છે એને રજૂ કરવાની એ ત્રણે પદ્ધતિ માટે આપણે ભણીશું. So let us start. Performance of medium transmission line. જેમ આપણને ખબર છે કે લાઇન કેપેસિટન્સ આપણે શોર્ટ ટ્રાન્સમિશન લાઇનમાં ઇગ્નોર કર્યું હતું, નિગ્લેક્ટ કર્યું હતું, પણ મીડિયમ ટ્રાન્સમિશન લાઇનમાં કેપેસિટન્સની ઇફેક્ટ નિગ્લેક્ટ કરી શકાય નહીં. એને આપણે પિક્ચરમાં લાવવી પડે. એનાલિસિસમાં, એની ગણતરીમાં, કેલ્ક્યુલેશનમાં બધે કેપેસિટન્સ હવે આવશે. બરાબર? તો જે મીડિયમ લાઇન છે એને પ્રેઝન્ટ કરવાની ત્રણ રીત છે. એક તો કેપેસિટન્સ છે એ ટોટલી રિસીવિંગ એન્ડ સાઈડ કોન્સન્ટ્રેટ થયેલો છે એ રીતે આપણે દર્શાવી શકાય, એને કહેવાય એન્ડ કેપેસિટર મેથડ. ત્યાર પછી નોમિનલ ટી મેથડ, જેની અંદર એવું દર્શાવી શકાય કે આખી મીડિયમ ટ્રાન્સમિશન લાઇનનો જે કેપેસિટન્સ છે એ મિડ પોઈન્ટ પર કોન્સન્ટ્રેટ થયેલો છે. બરાબર? એટલે એને કહેવાશે, અને અહીંયા જે ટી જે શેપ પડે છે એના લીધે આને કહેવાશે નોમિનલ ટી મેથડ. બરાબર? ત્યાર પછી એ રીતે પણ દર્શાવી શકાય કે અડધો કેપેસિટર સેન્ડિંગ એન્ડ સાઈડ કોન્સન્ટ્રેટ થયેલો છે અને બાકીનો બીજો અડધો કેપેસિટન્સ રિસીવિંગ એન્ડ સાઈડ કોન્સન્ટ્રેટ થયેલો છે. એટલે આ જે શેપ પડે છે એના લીધે એને નોમિનલ પાઈ મેથડ કહી શકાય. તો મીડિયમ ટ્રાન્સમિશન લાઇનને પ્રેઝન્ટ કરવાની આ ત્રણ મેથડ છે. બરાબર? એન્ડ કેપેસિટર, નોમિનલ ટી અને નોમિનલ પાઈ, જે તમે જોઈ શકો. બરાબર? હવે આપણે એક પછી એક દરેકનું વેક્ટર ડાયાગ્રામ અને પરફોર્મન્સીસ જોઈશું. ઓકે? સો એન્ડ કેપેસિટર લાઇન મેથડ માટે નો સર્કિટ ડાયાગ્રામ આ રીતે થશે. બરાબર? આ સેન્ડિંગ એન્ડ વોલ્ટેજ છે, આ રિસીવિંગ એન્ડ વોલ્ટેજ છે, અહીંયા લોડ જોડ્યો છે અને અહીંયા લોડની સાઈડ પેરેલલમાં કેપેસિટર છે. બરાબર? તો આપણે દર વખતની જેમ એક એક ક્વોન્ટિટીને આપણે ડિફાઇન કરીશું. અહીંયા જો IR શું છે તો કે રિસીવિંગ એન્ડ કરંટ બરાબર લોડ કરંટ. રિસીવિંગ એન્ડ કરંટ અને લોડ કરંટ એક જ છે. બરાબર? ત્યાર પછી R એ રેઝિસ્ટન્સ પર ફેઝ. જો આપણે લાસ્ટ ટાઈમ પણ વાત થઈ હતી, 3 ફેઝ લાઈન જ્યારે આવે ત્યારે પર ફેઝ ક્વોન્ટિટીઝ આપણે ડિફાઇન કરવી પડે. જે સિંગલ ફેઝ લાઈનમાં લૂપ રેઝિસ્ટન્સ લેતા હતા એ હવે રેઝિસ્ટન્સ પર ફેઝ આપણે લઈશું. બરાબર? ત્યાર પછી XL શું છે તો કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ પર ફેઝ. ઓકે? ત્યાર પછી C છે કેપેસિટન્સ પર ફેઝ. કેપેસિટન્સ પર ફેઝ. ત્યાર પછી cos phi r શું છે તો કે રિસીવિંગ એન્ડ પાવર ફેક્ટર. જે લેગિંગ, પ્રેક્ટિકલી લેગિંગ જ હોય એટલે આપણે આમાં માત્ર લેગિંગ માટે સ્ટડી કરવાના છે અને તમારા સિલેબસમાં પણ એ જ છે. બરાબર? ત્યાર પછી VS, ધેટ ઇઝ સેન્ડિંગ એન્ડ વોલ્ટેજ પર ફેઝ. બરાબર? હવે જો અહીંયા એક IC છે, ચાર્જિંગ કરંટ પિક્ચરમાં આવ્યો છે અને સેન્ડિંગ એન્ડ કરંટ પણ છે. બરાબર? આપણે જોઈએ આ એની ઇક્વિવેલન્ટ સર્કિટ ડાયાગ્રામ તો આપણે જોઈ. બરાબર? હવે કિર્ચોફના કરંટ લો પરથી આપણે એક વસ્તુ કહી શકીએ કે સેન્ડિંગ એન્ડ કરંટ ઇઝ ઇક્વલ ટુ IC પ્લસ IR. બરાબર? સેન્ડિંગ એન્ડ કરંટ ઇઝ ઇક્વલ ટુ IR પ્લસ IC. આ આપણે લખી શકીએ. અને જે આપણો કિર્ચોફનો વોલ્ટેજ લો છે એ આ લૂપમાં તમે લગાવો તો તમે આ રીતે સૂત્ર લખી શકો. VS ઇઝ ઇક્વલ ટુ R અક્રોસ જે IS કરંટથી લોસ થાય છે એ IS ઇન્ટુ R, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ પર IS દ્વારા જે લોસ થાય છે એ IS ઇન્ટુ XL, અને આ જે છે VR, એ ત્રણનો સરવાળો આપણને મળશે સેન્ડિંગ એન્ડના વોલ્ટેજ. બરાબર? આ પણ ગઈ વખત જેવું જ છે. અને અહીંયા જો આ કેપેસિટર અને લોડ બંને પેરેલલમાં છે એટલે બંનેમાં જે વોલ્ટેજ એપ્લાય થતો હશે સેમ જ થતો હશે. ધેટ વિલ બી VR. ઓકે? તો કન્ફ્યુઝન આમાં ઓછું છે. બરાબર?
હવે આપણે વેક્ટર ડાયાગ્રામ ડ્રો કરવાનું ચાલુ કરીએ. જો અહીંયા આપણે આ કેસમાં વીઆર ને આપણે રેફરન્સ તરીકે લીધો છે. વીઆર ને આપણે જે અત્યાર સુધી આપણે કરંટ લેતા હતા, પણ આ કેસમાં આપણે વીઆર ને રેફરન્સ વેક્ટર તરીકે લીધો છે, એટલે એક્સ એક્સિસ ના સમાંતર વીઆર આપણે ડ્રો કર્યું. બરાબર. ત્યાર પછી કરંટ આપણને લેગિંગ છે ખબર છે, એટલે આઈઆર આપણે આઈઆર ના એંગલ થી લેગિંગ છે એવું એ રીતે આપણે ડ્રો કર્યું છે આઈઆર. ઓકે, તો આઈ હોપ આ બે વસ્તુ ક્લિયર છે. હવે આપણે ડ્રો કરીશું આઈસી. બરાબર. તો જોઈએ આઈસી કેપેસિટર જે છે, કેપેસિટરનો જે કરંટ છે એના વોલ્ટેજ કરતા 90 ડિગ્રી લીડ કરતો હોય આપણને કેપેસિટરનું બેઝિક ખબર હોવી જોઈએ અને છે આપણને. બરાબર. તો વોલ્ટેજ જે છે રિસીવિંગ એન્ડ વોલ્ટેજ એના કરતા કેપેસિટરનો કરંટ છે ધેટ વિલ બી 90 ડિગ્રી લીડિંગ. 90 ડિગ્રી લીડિંગ એટલે પહેલા કરંટ આવે પછી વોલ્ટેજ આવે. બરાબર. જ્યારે ઇન્ડક્ટરના કેસમાં ઊંધા આવે. સમજો કે આના બદલે અહીંયા ઇન્ડક્ટર હોત, અહીંયા કેપેસિટરને બદલે ઇન્ડક્ટર હોત, તો ઇન્ડક્ટરનો કરંટ IL એ વોલ્ટેજના 90 ડિગ્રી લેગ કરતું. બરાબર. આ રીતનું હોત. આ ખાલી તમારા અન્ડરસ્ટેન્ડિંગ માટે કહું છું કે તમે કેપેસિટન્સ શું પરફેક્ટ ખબર પડે એટલા માટે. બરાબર. બાકી અત્યારે આપણે આ કેપેસિટર જ ધ્યાનમાં રાખવાનું છે. તો હવે વેક્ટર ડાયાગ્રામનો એક નિયમ છે કે જે પણ ક્વોન્ટિટી હોય એના હેડ પર એ જ ક્વોન્ટિટી આપણે પ્લેસ કરી શકીએ. એટલે સમજો કે કરંટ છે, તો કરંટની આ જે ક્વોન્ટિટી છે, કરંટની ક્વોન્ટિટી પર જ પ્લેસ થઈ શકશે. એ વોલ્ટેજની ક્વોન્ટિટી પર પ્લેસ થઈ શકે નહીં. અને વોલ્ટેજનો જે હેડ છે એના પર વોલ્ટેજની ક્વોન્ટિટી પ્લેસ થઈ શકશે, કરંટની ક્વોન્ટિટી પ્લેસ થઈ શકશે નહીં. આ વેક્ટર ડાયાગ્રામનો બેઝિક કન્સેપ્ટ છે, આપણને ખબર છે. બરાબર. જે આપણે અત્યાર સુધી પણ એ નિયમ પ્રમાણે ડ્રો કર્યો છે. બરાબર. તો આઈઆર જે આઈએસ આપણે ડ્રો કરવો છે, તો આઈઆર વત્તા આઈસી જે આ બધા વેક્ટર છે, અહીંયા ભલે લખ્યું નથી, આ બધા વેક્ટર જ તમારે કન્સિડર કરવાના છે. અહીંયા પણ વીએસ પણ આ બધા વેક્ટર. તો આઈઆર ના હેડ પરથી આઈસી મેં ડ્રો કર્યો અને આ બેનો સરવાળો સદિશ સરવાળો આપણને મળશે આઈએસ. બરાબર. એટલે અહીંયાથી હું આમ સદિશ સરવાળો જે આ બેનો સરવાળો મને મળશે આઈએસ. જોઈએ જો આઈએસ. બરાબર. હવે આઈએસ મળ્યો આપણને, વીઆર જોડે જે ફાઈએસ એંગલ બનાવતો છે ધેટ વિલ બી સેન્ડિંગ એન્ડ સાઇડ પાવર ફેક્ટર એંગલ. બરાબર. એ આપણને આ રીતે મળ્યો. તો આઈ હોપ આઈએસ તમને ક્લિયર થઈ ગયું. હવે આઈએસ કેમ શું કામ ડ્રો કરવો પડે આપણે ખબર છે, કારણ કે આપણે અલ્ટિમેટલી શું ફાઇન્ડ કરવું છે, વીએસ ફાઇન્ડ કરવું છે. હવે વીએસ ફાઇન્ડ કરવું હોય તો એના સૂત્રમાં આઈએસ ઇન્ટુ આર છે, તો આઈએસ તો આપણને ખબર હોવો જોઈએ. તો આઈએસ વેક્ટર હવે આપણને ખબર પડી ગયો છે. તે પ્રમાણે આપણે આખો વીએસ વેક્ટર ડ્રો કરી શકીશું. હવે જોઈએ આઈએસ ને લીધે જે રેઝિસ્ટન્સ પર વોલ્ટેજ ડ્રોપ થાય છે એ આઈએસ ની દિશામાં જ હશે. બરાબર. એટલે આ દિશામાં જ હશે. પણ વોલ્ટેજ ડ્રોપ છે એટલે વોલ્ટેજની ક્વોન્ટિટી પર ડ્રો કરવો પડશે, એટલે અહીંયા ડ્રો કરવો પડશે. તો જોઈએ આઈએસ ઇન્ટુ આર, જો એક દિશામાં છે આઈએસ ઇન્ટુ આર વોલ્ટેજ ડ્રોપ. અને આઈએસ ઇન્ટુ એક્સએલ છે એના 90 ડિગ્રી લીડ કરતો હશે, એટલે આપણે એ રીતે વોલ્ટેજના જ હેડ પરથી આપણે એને ડ્રો કરવું પડશે. બરાબર. આઈએસ ઇન્ટુ એક્સએલ, આઈએસ ઇન્ટુ એક્સએલ 90 ડિગ્રી આ બે વચ્ચે હશે. આઈએસ કરતા જે એક્સએલ છે, આઈએસ એક્સએલ એ વોલ્ટેજ ડ્રોપ 90 ડિગ્રી લીડ કરતો હશે એટલા માટે. બરાબર. કારણ કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ છે. એવો આ બધા બેઝિક તો તમને ક્લિયર જ છે. બરાબર. તે રીતે આપણને આઈએસ ઇન્ટુ એક્સએલ મળ્યો અને આ બેનો સદિશ સરવાળો આપણને મળશે આઈએસ ઇન્ટુ ઝેડ. એ બહુ એટલે અલ્ટિમેટલી ઇમ્પિડન્સ આર પ્લસ જે એક્સએલ, જે દર વખતે આપણને આનું ફોર્મ્યુલા ખબર છે. બરાબર. ઝેડ ઇઝ ઇક્વલ ટુ આઈએસ ઇન્ટુ આર પ્લસ જે એક્સએલ. બરાબર. એટલે આ જે વેક્ટર છે બ્લુ કલરનો ધેટ ઇઝ આઈએસ ઇન્ટુ ઝેડ વેક્ટર. બરાબર. તો હવે આપણે જુઓ આઈએસ ઇન્ટુ આર મળી ગયો આપણને, વીઆર મળી ગયો અને આઈએસ ઇન્ટુ એક્સએલ મળી ગયો. તે ત્રણેયનો સરવાળો સદિશ સરવાળો આપણને શું મળશે, સદિશ સરવાળો આપણને મળશે વીએસ વેક્ટર. ઓકે. તો આપણે હવે ડ્રો કરીએ વીએસ વેક્ટર. ક્લિયર. આ રીતે આખો વેક્ટર ડાયાગ્રામ બને છે. આ કઈ મેથડ માટે છે, તો કે એન્ડ કેપેસિટર મેથડ માટે છે. કેપેસિટર જ્યારે રિસીવિંગ એન્ડ સાઇડ કોન્સન્ટ્રેટ થયો હોય ત્યારે આ વેક્ટર ડાયાગ્રામ ડ્રો કરી શકાય. બરાબર. ત્યાર પછી એનું એનાલિસિસ જોઈએ. પરફોર્મન્સમાં બે ત્રણ વસ્તુ આવે આપણને ખબર છે, વોલ્ટેજ રેગ્યુલેશન આવે, એફિશિયન્સી આવે. બરાબર. તો આ બધા ફોર્મ્યુલા આપણે ઓલરેડી જે જોઈ ગયા વેક્ટર ડાયાગ્રામ એ જ બધા છે.
is વેક્ટર ઇઝ ઇક્વલ ટુ ir પ્લસ ic વેક્ટર, બરાબર. તો ir વેક્ટર છે, વેક્ટરને પછી સાદા ફોર્મમાં લખવું હોય તો આ રીતે લખી શકાય cos phi માઇનસ j sin phi. કેમ કે ir લેગિંગ કરંટ છે એટલે વચ્ચે આ માઇનસ આવશે, બરાબર. વત્તા ic ને કઈ રીતે લખી શકાય vr અપોન xc, અને xc શું છે, xc ઇઝ ઇક્વલ ટુ આપણને ફોર્મ્યુલા ખબર છે 1 અપોન ઓમેગા c, એટલે ઓમેગા બરાબર 2πf છે, એટલે આ vr ના છેદમાં xc હશે એટલે આ છેદનો છેદ અંશમાં જતો રહેશે, એટલે આ જે 2πf છે ધેટ ઇઝ ઓમેગા c vr, અને પ્લસ હશે ત્યાં જે, કારણ કે કેપેસિટરનો જે કરંટ છે એ લીડ કરતું હોય છે, બરાબર. એટલે આ સિમ્પલ, અને પછી આ બધા ફોર્મ્યુલાનું મેથેમેટિકલ મેનિપ્યુલેશન છે, આ તમે ઓલરેડી બેઝિક એસીસી ડીસીસી માં ભણી ગયા છો, બરાબર. પછી સિમ્પલી આપણે દર વખતે કરીએ એવું રિયલ ટર્મ અને ઇમેજનરી ટર્મ અલગ કરીએ છીએ, એટલે જો જે કોમન કાઢીને આ રીતનું કર્યું, અને આ રિયલ ટર્મ ને આ ઇમેજનરી, બરાબર. એટલે આપણને મળશે, અને વોલ્ટેજ ડ્રોપ અલ્ટિમેટલી આ જો મેં તમને જે કીધેલું is into z, z શું છે r plus jxl છે, એટલે સેન્ડિંગ એન્ડ વોલ્ટેજ અલ્ટિમેટલી આપણને મળશે vr plus is r plus jxl i, બરાબર. આ રીતનું મળશે. આ આપણે ઓલરેડી આ જે ફોર્મ્યુલા ભણી ગયા એ જ છે, આ જે ફોર્મ્યુલા છે ને એ જ છે, બરાબર. એટલે મેં પાછળથી રાખ્યા છે, તમને આટલું ક્લિયર હોય એટલે ખ્યાલ આવી જાય, બરાબર. હવે નોમિનલ ટી મેથડ જોઈએ આપણે. નોમિનલ ટી મેથડની સર્કિટ આપણને યાદ હોવી જોઈએ કે જે કેપેસિટર છે એક્ઝેક્ટ મિડ પોઈન્ટ પર, ટ્રાન્સમિશન લાઇનના મિડ પોઈન્ટ પર કોન્સન્ટ્રેટ થયેલો આપણે એઝ્યુમ કરીએ છીએ, અને કરંટ ત્યાં જાય છે પછી આઈસી, બરાબર. એટલે આના ફોર્મ્યુલા એકદમ ચેન્જ થઈ જશે, બરાબર. જો કઈ રીતે ચેન્જ થશે તો કે આ અહીંયા આ પોઈન્ટ પર તમે કિર્ચોફનો કરંટ લો લગાવો તો is ઇઝ ઇક્વલ ટુ ic પ્લસ ir, બરાબર. એ તો એ જ રહેશે, is ઇઝ ઇક્વલ ટુ ir પ્લસ ic. ત્યાર પછી v1, આ વોલ્ટેજ અલ્ટિમેટલી આપણે દર વખત ફાઇન્ડ શું કરીએ છીએ, સેન્ડિંગ એન્ડના વોલ્ટેજ ફાઇન્ડ કરીએ છીએ, પણ અહીંયા જો સેન્ડિંગ એન્ડના વોલ્ટેજ ફાઇન્ડ કરવા માટે આપણે પહેલા v1 ના વોલ્ટેજ ફાઇન્ડ કરવા પડશે. એટલે અહીંયા આપણી જોડે બે લૂપ છે, તો અહીંયા આ લૂપ નંબર 1 અને આ લૂપ નંબર 2, બરાબર. હવે આ 1 નંબરની લૂપ છે એમાં તમે કિર્ચોફનો વોલ્ટેજ લો લગાવો તો તમને આ ફોર્મ્યુલા મળશે, vs is equal to is into r/2, બરાબર, પ્લસ is into xl/2, બરાબર, પ્લસ v1, બરાબર. આ પહેલી લૂપનું ફોર્મ્યુલા તમને મળ્યું, બરાબર. પણ આની અંદર v1 શું છે, v1 વેક્ટર તો આપણને ખબર નથી કે એનું મેગ્નિટ્યુડ કેટલું છે, કે એની દિશા કઈ છે, ફેઝ ડિફરન્સ એંગલ કેટલો છે, ફેઝ એંગલ કેટલો છે, બધું આપણને કઈ જ ખબર નથી. એટલા માટે ફરીથી સેકન્ડ લૂપ જે છે, સેકન્ડ લૂપ છે એની અંદર કિર્ચોફનો નિયમ લગાવીને આપણે v1 અને v1 વચ્ચેનું રિલેશન આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ. એટલે જો આ જે લૂપ છે એમાં કિર્ચોફનો નિયમ લગાવો, આ જે ફોર્મ્યુલા મળ્યું આપણને 1 નંબરનું મળ્યું, બરાબર. હવે આ કિર્ચોફનો લો અહીંયા લગાવો તો આપણને મળશે v1 ઇઝ ઇક્વલ ટુ, હવે અહીંયા કેટલો કરંટ ફ્લો થાય છે, જો ir જેટલો કરંટ ફ્લો થાય, બરાબર. જ્યારે આ બ્રાન્ચમાં કેટલો થાય છે, is ફ્લો થાય, બરાબર. ને અહીંયાથી ic નીચે જતો રહે છે, એટલા માટે અહીંયા ir કરંટ ફ્લો થાય છે. એટલે જો v1 ઇઝ ઇક્વલ ટુ ir into r/2 ડ્રોપ પ્લસ ir into xl/2 ડ્રોપ પ્લસ vr, એ આપણને v1 નો વેક્ટર મળશે. એટલે આ જે ફોર્મ્યુલા છે ધેટ ઇઝ અવર ફોર્મ્યુલા નંબર 2. હવે આ સિમ્પલ કિર્ચોફના કરંટનો નિયમ અને કિર્ચોફના વોલ્ટેજના નિયમ પરથી આ 3 સૂત્ર આપણે ડિરાઈવ કરી શકીએ. ના બધી અગેન વેક્ટર ક્વોન્ટિટી છે, આપણે જે દર વખત હું તમને કહું છું એ તો ધ્યાનમાં રાખવાનું, બરાબર. આ વેક્ટર ક્વોન્ટિટી બધી છે તો તમારે ધ્યાનમાં રાખવાની છે, બરાબર. એટલે એન્ડ સેમ ફોર ઇક્વેશન નંબર 1. ઓકે, તો આ બહુ ધ્યાનથી તમે કિર્ચોફનો કરંટનો નિયમ ને વોલ્ટેજનો નિયમ આવડતો હોય તો આ ઇક્વેશન તમે ઇઝીલી ડિરાઈવ કરી શકો, અને આ ઇક્વેશન તમને એકવાર ખબર પડે તો એના પરથી વેક્ટર ડાયાગ્રામ પણ ઇઝીલી આપણે ડ્રો કરી શકીએ. સો આપણે હવે વેક્ટર ડાયાગ્રામ જોઈશું, બરાબર. આ સૂત્ર આપણે જે ડિરાઈવ કર્યા એ જ છે, એ મેં લખી લીધા છે, બરાબર. નોમિનલ ટી મેથડ માટે આ સર્કિટ પણ એ છે નોમિનલ ટી મેથડની, બરાબર. આ ફોર્મ્યુલા છે,
અને હવે આપણે વેક્ટર ડાયાગ્રામ ડ્રો કરવાનું ચાલુ કરીશું. તો સૌથી પહેલા આપણે ઓલવેઝ વીઆર જ ડ્રો કરીએ છીએ, એટલે એને રેફરન્સમાં લઈએ છીએ. બરાબર, આ રેફરન્સ તરીકે વીઆર વેક્ટરને લીધો છે. વીઆર પછી આપણને સૌથી બીજી ઇમિડિયેટ ક્વોન્ટિટી કઈ ખબર છે? તો કે આઈઆર ખબર છે. આઈઆર એના લેગિંગ પાવર ફેક્ટરમાં હશે ફાઈઆર એંગલથી. બરાબર, તો આપણે આઈઆર આ રીતે ડ્રો કરી શકીએ ફાઈઆર એંગલ વડે. ક્લિયર? આ તો એઝ યુઝ્યુઅલ આપણે કરતા હતા એ જ. હવે આપણે શું ડ્રો કરવાનું છે? તો કે આઈઆર ઇન્ટુ, હવે આપણે V1 ફાઇન્ડ કરવાનું છે પહેલા. તો વીઆર તો આપણે ડ્રો કર્યો, પછી આઈઆર ઇન્ટુ R2. આટલો જે વોલ્ટેજ ડ્રોપ છે એ વીઆર ની અંદર પહેલા તો આપણે એડ કરવો પડશે. તો એની દિશા કઈ હશે? તો કે આઈઆર ની દિશામાં જે વોલ્ટેજ ડ્રોપ થશે, એટલે પણ વોલ્ટેજની ક્વોન્ટિટી છે એટલે આપણે વીઆર ના હેડ પરથી ડ્રો કરવી પડશે. એટલે આ રીતે છે. બરાબર, ક્લિયર? આ રીતે આપણને આઈઆર ઇન્ટુ R/2 વોલ્ટેજ ડ્રોપ મળશે. ત્યાર પછી આ જે બીજો XL/2 વાળો વોલ્ટેજ ડ્રોપ થશે એ આના 90 ડિગ્રી હશે. બરાબર, 90 ડિગ્રી હશે, આપણને ખબર છે બેઝિક. તો એ રીતે હું ડ્રો કરી શકીશ. આ બે વચ્ચે 90 ડિગ્રીનો એંગલ છે અને આ જે મળશે આપણને મળશે IR ઇન્ટુ Z/2. ક્લિયર? IR ઇન્ટુ Z/2. તો હવે જો મને V1 મળી ગયો કઈ રીતે? VR વેક્ટર IR પ્લસ ઇન્ટુ R/2 વેક્ટર પ્લસ IR ઇન્ટુ XL/2 વેક્ટર, એ ત્રણનો સરવાળો કરીશ તો આ વેક્ટર જે મને મળ્યો એ વોલ્ટેજનો કયો વેક્ટર મળ્યો? તો કે V1 વેક્ટર. તો V1 આ રીતે ડ્રો કરી શકાશે. ક્લિયર? હવે એકવાર V1 મળી ગયું એટલે આપણે VS તરફ VS ને ફાઇન્ડ કરવા માટેની પ્રોસિજર કરી શકીશું. કઈ રીતે? કારણ કે એના ફોર્મ્યુલામાં જ V1 થી જ ચાલુ થતું હતું. બરાબર, એટલે હવે જો પણ હવે IS પિક્ચરમાં છે. કરંટની સેન્ડિંગ એન્ડ કરંટ છે. જે આપણને આપણી જોડે સેન્ડિંગ એન્ડ કરંટ તો છે નહીં, આપણી જોડે રિસીવિંગ એન્ડ કરંટ જ છે. તો સેન્ડિંગ એન્ડ કરંટ ફાઇન્ડ કરવા માટે સૌથી પહેલા આપણે રિસીવિંગ એન્ડ કરંટમાં કેપેસિટરનો કરંટ એડ કરવો પડશે. તો હવે જોઈએ કેપેસિટરનો કરંટ જુઓ. હવે જે V1 વેક્ટર છે એની જોડે કેપેસિટર છે એટલે IC છે એ V1 કરતા 90 ડિગ્રી લીડ કરતો હશે. એટલે આ V1 જે વેક્ટર છે એના 90 ડિગ્રી લીડ કરતો હશે. જો IC વેક્ટર. ક્લિયર? હવે મારે IS ડ્રો કરવો હશે તો IR માં IC એડ કરવો પડશે. તો IR ની હેડ પર IC એડ કરવો પડશે. તો જો IC એ બેક થી એ ડિરેક્શનમાં આપણે લીધો અને આ બેનો જે સદિશ કરવા મળશે that will be IS વેક્ટર. બરાબર, that will be our IS વેક્ટર. તો આઈ હોપ આટલું ક્લિયર થઈ ગયું. હા, હવે આપણે VS ડ્રો કરવા માટેની પ્રોસિજર કરી શકીશું કારણ કે આપણી જોડે V1 પણ છે, IS પણ છે, બંને ક્વોન્ટિટી આપણને મળી ગઈ છે. તો હવે જે V1 નો હેડ છે એના પરથી આપણે કયો વોલ્ટેજ ડ્રો કરી શકીએ? IS ઇન્ટુ R/2 ડ્રોપ કરી શકીએ IS ની ડિરેક્શનમાં. બરાબર, આ ડિરેક્શનમાં પણ વોલ્ટેજની ક્વોન્ટિટી ઉપર. બરાબર, ઓકે. તો IS ઇન્ટુ R/2 ડ્રો કર્યો. બરાબર, ત્યાર પછી IS ઇન્ટુ XL/2 આના 90 ડિગ્રી ઉપર હશે. બરાબર, એ રીતે આપણે ડ્રો કરીએ અને આ જે મળ્યું આપણને that will be again IS ઇન્ટુ Z/2 આ મળ્યું. જ્યારે આ જે બ્લુ લાઈન હતી નીચેવાળી એ કયું હતું? IR ઇન્ટુ Z/2 હતું. ક્લિયર? એકદમ ઈઝી છે. આ બે વચ્ચે પણ 90 ડિગ્રી છે, આ બે વચ્ચે 90 ડિગ્રી છે અને આ બે V1 અને IC વચ્ચે પણ 90 ડિગ્રી એંગલ છે. તો હવે આપણને જે વેક્ટર મળ્યો that will be our VS વેક્ટર. Sending end voltage is equal to V1 plus IS into R/2 plus IS into XL/2. અને સેન્ડિંગ એન્ડ કરંટ અને રિસીવિંગ એન્ડ સેન્ડિંગ એન્ડ કરંટ અને સેન્ડિંગ એન્ડ વોલ્ટેજ વચ્ચે જે આપણને એંગલ મળશે that will be our પાવર ફેક્ટર, સેન્ડિંગ એન્ડ સાઇડ પાવર ફેક્ટર એંગલ IS. બરાબર, જે અત્યાર સુધી શું થતું હતું કે IR અને IS બે એક જ કરંટ હોતો હતો, એટલા માટે આપણને આવો IS અલગથી મળતો નતો, અથવા તો એ આપણે IR ની સાપેક્ષમાં જ આ રીતે આપણે એને દર્શાવતા હતા. પણ આ કેસમાં શું છે, IS અને IR બંને ક્વોન્ટિટી વચ્ચે ફેઝ ડિફરન્સ એંગલ છે, એટલા માટે આપણે અહીંયા φR અને φS અલગથી દર્શાવેલો. ક્લિયર? તો આઈ હોપ આ વેક્ટર ડાયાગ્રામ આપણને ખબર પડી ગઈ છે. હવે આપણે જોઈએ એનું પરફોર્મન્સ ઓફ મીડિયન લાઇન
અને કઈ મેથડનું તો કે નોમિનલ ટી મેથડ. આ સર્કિટ આપણને ખબર છે. હા, હવે રિસીવિંગ એન્ડ વોલ્ટેજ આ પેલા બધા ફોર્મ્યુલા છે બરાબર, જે આપણે ભણી ગયા એ. આઈઆર વેક્ટર છે એને કઈ રીતે દર્શાવી શકાય, તો આઈઆર cos phi r minus j sin phi r. આ લેગિંગ પાવર ફેક્ટર છે એટલા માટે વચ્ચે માઇનસ આવે બરાબર. હવે બીજી બધી વોલ્ટેજ અક્રોસ કેપેસિટર એ V1 છે, તે આપણે ઓલરેડી જે પેલા સૂત્રમાં જોઈ ગયા VR પ્લસ IR ઇન્ટુ Z/2. Z/2 શું છે તો કે R/2 પ્લસ J XL/2 છે, અને IR સદિશ આપણે આ પહેલેથી મૂકી દીધો આજે આપણે હતો એ બરાબર. એટલે આ રીતે એનું ફોર્મ્યુલા મળશે. પછી IC જે કેપેસિટિવ કરંટ છે that will be V1 by XC. XC શું છે તો કે XC is equal to 1 upon omega C. તો આ છેદનો છેદ અંશમાં જતો રહેશે, that mean omega C into V1. ઓમેગા એટલે 2 pi f into C into V. અને આ જે પ્લસ જે એટલા માટે છે કે 90 ડિગ્રી એ લીડ કરતો હશે એટલા માટે પ્લસ છે, જો લેગ કરતો તો માઇનસ જેવો બરાબર. આ બેઝિક્સ આપણને ખબર છે. સેન્ડિંગ એન્ડ કરંટ આપણે લખી શકીએ IS is equal to IR plus IC. અને સેન્ડિંગ એન્ડ વોલ્ટેજ પણ આપણને જે વેક્ટર ડાયાગ્રામ આ જ બધા ફોર્મ્યુલા છે આપણે આજે ડિરાઈવ કર્યા હતા ને, આ જ ફોર્મ્યુલા છે પણ વધારે ડિટેલમાં લખ્યા છે બરાબર. પેલા આવડે તો તમને આવડે તો આ રીતનું એનું પરફોર્મન્સ આપણે. અને એકવાર તમને આ બધી ક્વોન્ટિટી મળી જાય તો તમે એનો વોલ્ટેજ રેગ્યુલેશન અને એફિશિયન્સી ફાઇન્ડ કરી શકો. ક્લિયર. હવે આપણે જોઈએ નોમિનલ પાઈ મેથડ. મીડિયમ લાઇનમાં જે 3G મેથડ છે નોમિનલ પાઈ મેથડ, એનું આપણે પરફોર્મન્સ જોવાનો પ્રયત્ન કરીશું. તો એની સર્કિટ પહેલા તો આપણને ખબર હોવી જોઈએ. આમાં જે આપણે પહેલા વાત થઈ ગઈ છે એ જ રીતે અડધો કેપેસિટન્સ રિસીવિંગ એન્ડ સાઈડ સેન્ડિંગ એન્ડ સાઈડ કોન્સન્ટ્રેટેડ છે એવું કન્સિડર કર્યું છે, અને બાકીનો અડધો કેપેસિટન્સ રિસીવિંગ એન્ડ સાઈડ કોન્સન્ટ્રેટ થયેલો છે બરાબર. અને આ રીતની આખી સર્કિટ એની બને બરાબર. હવે અહીંયા પણ જો 3 સૂત્ર આપણે ડિરાઈવ કરવા પડશે. તો અહીંયા બે નોડ છે, જો નોડ નંબર 1 અને નોડ નંબર 2. તો બે નોડની અંદર હું કિર્ચોફનો કરંટનો નિયમ લગાવું તો મને આ રીતે એના ફોર્મ્યુલા મળશે. તો IS is equal to IC2 plus IN બરાબર. IS is equal to IC2 plus IN. અહીંયા છે જેને લોડ કરંટ કીધો છે બરાબર. અને આ બીજા સેકન્ડ નંબરના નોડ પર હું KCF એપ્લાય કરું તો મને મળશે IL is equal to IC1 plus IR બરાબર. IL is equal to IR plus IC1. ક્લિયર. અને લૂપ કેટલી બને છે તો કે એક જ બને છે, આ એક લૂપ બને છે. એટલે VS is equal to IL into આ બે વચ્ચે થતો ડ્રોપ, આ બે ને લીધે થતો ડ્રોપ વત્તા VR બરાબર. એ સિમ્પલ આપણને ફોર્મ્યુલા મળશે VS is equal to VR plus IL into R plus IL into XL. ઓમિક લોસ અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ને લીધે થતો. ક્લિયર. આ ફોર્મ્યુલા પરથી ફરી આપણે પરફોર્મન્સ જોઈશું. એટલે આ બધી ક્વોન્ટિટી વેક્ટર છે, હું તમને વારંવાર કહું છું બરાબર, એ તમારે ધ્યાનમાં લેવાનું છે બરાબર. તો આઈ હોપ આટલા 3 ફોર્મ્યુલા ક્લિયર થઈ ગયા છે. આ 3 ફોર્મ્યુલા ખબર પડે એટલે પછી આપણે ઇઝીલી જે છે એના વેક્ટર ડાયાગ્રામ ડ્રો કરી શકીએ. હવે એનો વેક્ટર ડાયાગ્રામ જે આ 3 જે ફોર્મ્યુલા હતા એ આપણે રિવાઇવ કર્યા આની સર્કિટ આટલું આપણને ખબર છે. હવે વેક્ટર ડાયાગ્રામ ડ્રો કરવાનું ચાલુ કરીએ. દર વખતની જેમ આપણે જે છે VR ને આપણે રેફરન્સ લઈશું. તો જો VR ને આપણે રેફરન્સ પર લીધો બરાબર, આ રેફરન્સ વેક્ટર છે આપણો, એના પર VR લીધો બરાબર. ત્યાર પછી IR પણ આપણને ખબર છે કે પાવર ફેક્ટર જે એંગલ છે રિસીવિંગ એન્ડ સાઈડ એટલા એંગલથી કરંટ જે છે એ વોલ્ટેજ કરતા લેગ કરે છે, IR એંગલ જે આપણે ડ્રો કર્યો બરાબર. ત્યાર પછી સૌથી પહેલા પિક્ચરમાં શું આવે છે તો કે I1. IR પછી સૌથી પહેલા પિક્ચરમાં શું આવે છે તો કે I1. તો IR વત્તા IC1 એ બેનો સરવાળો કરીશું ત્યારે જઈને આપણને IR મળશે બરાબર. તો IR અને IC1 નો સરવાળો આપણે આના હેડ પર IC1 ને મૂકીએ, અને IC1 એ જો એની અક્રોસના જે વોલ્ટેજ છે એની અક્રોસ વોલ્ટેજ કયા છે તો કે VR છે. VR કરતા 90 ડિગ્રી લીડ કરતા હશે બરાબર, 90 ડિગ્રી લીડ કરતા હશે.
તો હવે આપણે IR છે આપણી જોડે IC1 છે, બરાબર, તો આપણને IL મળી જશે. તો જોઈએ IC1 એનો અહીંયા આપણે ડ્રો કર્યો એ જ દિશામાં એટલો જ મેગ્નિટ્યુડનો, અને બેનો સદિશ સરવાળો આપણને મળશે IL. ક્લિયર? આપણને IL મળી. હવે એકવાર IL મળ્યો એટલે આપણને જો IL into R ડ્રોપ આપણે ડ્રો કરી શકીશું અને IL into XL ડ્રોપ પણ આપણે ડ્રો કરી શકીશું. તો IL into R ડ્રોપ કયો હશે તો એ દિશામાં હશે, પણ ક્યાંથી ચાલુ થતો હશે તો કે વોલ્ટેજની ક્વોન્ટિટી હશે ત્યાંથી ચાલુ થતો હશે. તો જો આ રીતે આપણે IL into R ડ્રો કરી શકીએ એ જ દિશામાં, બરાબર. પછી IL into XL તો એના 90 ડિગ્રી હશે, બરાબર. IL into XL, અને આ જે મળ્યું આપણને બ્લુ કલરની લાઈન છે that is IL into Z, બરાબર. ઇમ્પિડન્સ નો જે વોલ્ટેજ ડ્રોપ થાય છે આપણને મળ્યું, અને આ બે વચ્ચે કેટલા એંગલ હશે તો કે 90 ડિગ્રીનો જ એંગલ હશે. ક્લિયર? હવે જો આપણે આ ફોર્મ્યુલા પરથી આપણી જોડે VS હવે ડ્રો કરી શકીશું, કારણ કે આપણી જોડે VR વેક્ટર છે, IL વેક્ટર R છે અને IL વેક્ટર XL છે. આ ત્રણનો સરવાળો આપણને મળી શકશે. જો આપણે VS આ રીતે ડ્રો કરી શકીશું. ક્લિયર? હા, હવે હજુ એક વસ્તુ બાકી રહી, IC2 ડ્રો કરવાનો બાકી છે. તો IC2 આપણે હવે ડ્રો કરી શકાશે. કેમ કે જે IC2 જે કેપેસિટન્સ માંથી કરંટ પાસ થાય છે એના પર કેટલો વોલ્ટેજ લાગે છે તો કે VS જેટલો વોલ્ટેજ લાગે છે, બરાબર. તો VS વોલ્ટેજ હવે આપણને મળ્યો તો હવે ખબર પડશે કે આપણે હવે ડ્રો કરી શકીશું કે VS વોલ્ટેજ કરતા 90 ડિગ્રી IC2 જે છે એ લીડ કરતો હશે. VS કરતા 90 ડિગ્રી IC2 લીડ કરતો હશે, એટલે આ જે એંગલ છે VS અને IC2 વચ્ચેનો એ આપણી જોડે છે 90 ડિગ્રી એંગલ. ક્લિયર? તો હવે આપણે હજુ આ જે IS કરંટ હવે ડ્રો કરી શકીશું, કારણ કે આપણી જોડે IC2 મળી ગયો છે. તો હવે IL ના હેડ પરથી IC2 આપણે ડ્રો કરીએ એ ડિરેક્શનમાં એટલી જ મેગ્નિટ્યુડનો, અને બે વચ્ચેનો જે સરવાળો કરીશું એ આપણને મળશે IS. અને અગેન આની અંદર પણ એવું છે, IS અને VS વચ્ચેનો જે એંગલ હશે that is our પાવર ફેક્ટર એંગલ એટ સેન્ડિંગ સાઇડ. ક્લિયર? જો આમાં phi r અને phi s બંને અલગ અલગ છે, જે એની પહેલાની મેથડમાં પણ એવું જ હતું, પણ એની પહેલાની જે પણ આપણે શોર્ટ ટ્રાન્સમિશન લાઈન એ બધા મળી ગયા એમાં phi s અને phi r લગભગ સરખા જેવું હતું. સો આઈ હોપ આ વેક્ટર ડાયાગ્રામ નોમિનલ પાઈ મેથડનો ક્લિયર થઈ ગયો છે. હવે એનું પરફોર્મન્સ આપણે ભણી ગયા. આપણે સૂત્ર આના પરથી જ હવે પરફોર્મન્સ આપણે લખી શકીએ, પણ વધારે ડિટેલમાં આપણે આ રીતે લખી શકીએ. જો VR plus J0 એટલે આપણે રેફરન્સ લીધો છે એટલે, બરાબર. IR વેક્ટરને આપણે આ રીતે લખી શકીએ IR into cos phi r minus J sin phi r, બરાબર. જે સદિશ રાશિનું જે આપણે જે રીતે લખી શકાય મેથેમેટિક્સમાં એ રીતે આ રીતે લખી શકાય. ક્લિયર? ત્યાર પછી IC1 ને આ રીતે લખી શકાય C/2 into VR. IC2 ને એ રીતે લખી શકાય C/2 into VS. જો અહીંયા VS છે ને અહીંયા VR છે, એ ફરક છે. એ આપણે બહુ ડિટેલમાં જોઈ લીધું એટલે તમને ખ્યાલ જ આવી ગયો હશે અહીંયા. પછી લાઈન કરંટ છે એ પણ આપણે પેલા સૂત્ર પરથી જોયું તો IL is equal to IR plus IC1. સેન્ડિંગ એન્ડ વોલ્ટેજ આ રીતે મળે છે, આપણને આ શોધવામાં રસ છે, કારણ કે આપણને પર્સન્ટેજ વોલ્ટેજ રેગ્યુલેશન કઈ રીતે મળશે તો કે આ જ રીતે મળશે. VS ખબર હોવી જોઈએ આપણને, VR ખબર હોવી જોઈએ અને છેદમાં VR. આ ત્રણ ખબર હશે ત્યારે જ જઈને આપણને પર્સન્ટેજ વોલ્ટેજ રેગ્યુલેશન મેળવી શકીશું, બરાબર. એટલે આપણને આ શોધવામાં રસ છે. ક્લિયર? તો આ બધી ક્વોન્ટિટી આપણે શોધી વેક્ટર ડાયાગ્રામ પરથી. આ એની સર્કિટ છે એ તમારે યાદ રાખવાની છે. હવે આપણે આગળ જોઈએ. જે રીતે આપણી વાત થઈ હતી એમ મીડિયમ લાઈન ટ્રાન્સમિશન લાઈનનું આખું પરફોર્મન્સ આપણે ભણ્યું. એની અંદર કઈ ત્રણ મેથડ હતી, એક એન્ડ કેપેસિટર મેથડ, નોમિનલ ટી મેથડ અને નોમિનલ પાઈ મેથડ. એ ત્રણેય મેથડના પરફોર્મન્સ આપણે જોયા અને વેક્ટર ડાયાગ્રામ આપણે જોયા. ક્લિયર?